શ્રેષ્ઠાનંદજી, હવે આપણે પદ સાંભળીશું. જરૂર. અમીબેન, અનમ્યુટ કરો અમીબેન. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદી રજની અંકલ. જય સચ્ચિદાનંદ. દેખાય છે બરાબર શૈલેષાનંદજી? હા હા હા. ઓકે ઓકે અમીબેન. ઓકે. જય સચ્ચિદાનંદ. અહંકાર જ્યાં ઘવાય ત્યાં જ આંધળો બને. હિતાહિત સારા સાર ભાન ભૂલીને વર્તે. અહંકાર જ્યાં ઘવાય ત્યાં જ આંધળો બને. હિતાહિત સારા સાર ભાન ભૂલીને વર્તે. જેને આંખ નથી કાને કાચો માનથી ફૂલે. એક શબ્દ અવળો શૂન્યો ત્યાં તો મારવા ફરે. જેની સાથે આજ ખાય તેની સામે વિફરે. એવો ધ્યેયહીન ગાંડો અહમ શુંનું શું કરે. સારા નરસાનું ભૂલાવે કામ અવળો અહંકાર. જેનું ખાય તેનું ખોદી નાખે ભૂંડો સરદાર. દેશ માટે લડે પછી મારી નાખે પ્રમુખને. અહંકારને જમનો ક્લેશ કાયમ હણે. અગ્નિ બાળે એવા અંતરદાહે પરમાણુ જલે. એક બળે અને બીજાને બાળતો ફરે. આજે વિશ્વમાં છે ઘણા એવા અહમ ભગની જીવ. સહી શકે નહીં ને કહે નહીં મુંજારો સજીવ. મહિલી બળતી કૈડ ઠારવા ઉપાય શોધે ભાર. કિંતુ અગ્નિમાં હોમાય ઘીને ભડકા અપાર. બળ્યા આવા આ સંસારમાં જ નથી કાંઈ સાર. છતાં ખવરાવે છે મમતા શક્તિ અહમ મૂઢમાં. સૌથી નફ્ફટમાં નફ્ફટ છે સેન્સિટિવ અહંકાર. લીહટ ગણકાર જ નહીં ભલે દિયો સો ગાળ. છતાં બારમું આશ્ચર્ય છે કે ભટકે અહંકાર. માર ખાઈને મરે છે જીવ ગુચે જગતમાં. નથી આત્માનો ગુણ નથી પૂતગલનો ગુણ. ફક્ત સામીપ્ય વિભાવથી તૃતીયમ છે ભૂલ. ગમે પોતાને અને જો સમાધાને અહંકાર. તો જગે જ લાગે સારું ચોટે અજ્ઞા અહંકાર. બળી જળી જીવતા માનવો પે કરુણા અપાર. તેથી જ્ઞાની પુરુષ છાટી દિયે ત્યાં અમૃતધાર. બળી જાળી જીવતા માનવો પે કરુણા અપાર. તેથી જ્ઞાની પુરુષ છાટી દે ત્યાં અમૃતધાર. અહંકાર જ્યાં ગવાય ત્યાં જ આંધળો બને. હિતાહિત સારા સાર ભાન ભૂલીને વર્તે. જય સચ્ચિદાનંદ. જય સચિન, બહુ સરસ પદ કાઢ્યું અહંકાર વિશે. કેમ આજે આ મળ્યું? હા, અહંકાર નું આ પદ માં એક એવું દેખાય છે રોજના રોજ જીવનમાં શૈલેષાનંદજી કે દાદાએ અહંકારનું આટલું બધું સ્વરૂપ તો ઓળખાવાયું. અને હવે આપણને બી કહી દીધું કે આ ડિસ્ચાર્જ અહંકાર જે મળદાર સ્વરૂપ છે પણ એ જો માથું ઉચકી લે છે ક્યાં તો એ
એ દેખાતો નથી કે એટલું જ દેખાય છે શૈલેષાનંદજી સ્વામીજી આપણને કે જે પહેલા એકદમ હિંસા હતી ને એવું એવું હિંસક અ ક્લેશ કહીએ ને અહંકારમાં જેમ એક્સપ્રેશન એવું નથી, પણ તે છતાંય હજી જે અહંકાર અ, કયા રૂપનો હજી આ રોલ ભજવી નાખે છે. ને એક બીજો પ્રશ્ન આમાં એ પણ છે, બધું સાથે જ સમજાવજો કે કોઈ વ્યક્તિ બીજા બહારના વ્યક્તિઓ સાથે જે આપણે ડીલિંગ કરતા હોઈએ છીએ તો એમનો જે સેન્સિટિવ અહંકાર હોય છે તો ત્યાં ડીલિંગ કરવામાં બહુ બીક પણ લાગે છે કે આમની સાથે કેવું વર્તન કરીએ, આવું બોલીએ કે આવું ના બોલીએ. એટલે ત્યારે વાણીનું એક્સપ્રેશન આપણાથી એવું નિમિત્ત ના બની જઈએ કે એમનું સેન્સિટિવ અહંકાર છંછેડાઈ જાય. તો આવા બધા પ્રસંગોમાં થોડી ચાવીઓ આપો. જી, બહુ સરસ વાત છે. આમ જોવામાં આવે તો ફાઇલોનો સમભાવથી નિકાલમાં જો મોટામાં મોટી અત્યારે આપણને કંઈક જાગૃતિ માગતું હોય હા. કે મોટામાં મોટું કંઈ અડતર નડતર ગણતું હોય તો હમ. આપણો ફાઇલિકનો ડિસ્ચાર્જ અહંકાર અને હમ. સામે જેમની જોડે ડીલિંગ કરીએ છે હમ. તેમનો પણ અહંકાર કે ડિસ્ચાર્જ અહંકાર. એટલે હમ. દાદા ભગવાને બે વાત કરી. પહેલા આપણે સામેવાળાની વાત કરી લઈએ. તો હમ. કે દાદા ભગવાને પહેલી પ્રમુખ કલમ એટલા માટે જ આપણને આપી કે હે દાદા ભગવાન, મારાથી કોઈ પણ દેહધારી જીવાત્માનો અહમ કિંચિત માત્ર પણ ન દુભાય, ન દુભાવાય, દુભાવવા પ્રત્યે ન અનુમોદાય વગેરે. હવે હમ. મહાત્મા છીએ, આપણી પાસે દ્રષ્ટિ છે, એટલે આપણે તો ખરેખર શું છે તો કે તરત જ રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈએ સામેવાળામાં. એટલે હમ. બંનેના અહંકારની ત્યાં જ દવા થવા, એટલે મીન્સ દવા થવા જ માંડે. કારણ કે આપણે હમ. શુદ્ધાત્મા જોયો, આપણે શુદ્ધાત્મા થઈ ગયા. હમ. પાછું વ્યવસ્થિત અને ફાઇલનો સંભાવથી નિકાલ પણ ખબર છે આપણને. હવે હમ. આગળ જઈએ, મને એવું સમજાય છે હમ. કે બીજાના અહમને શું નડે તો હમ. કે આપણું અહમ કે આપણું જે કંઈ હોય એને નડે. જગત દાદા ભગવાને એક ઘણી બધી અપેક્ષાથી વાત કરી કે અમે કોઈને આમ બૂટ મારીએ ને તો એને નડે નહીં, અને હમ. તમે ફૂલ મારો તોય નડે. કેમ? હા. તો કે બૂટ કે ફૂલ મહત્વના નથી, એની પાછળ જે ભાવ છે અથવા અહમ છે કે અહંકારનું જે સ્વરૂપ છે એ મહત્વનું છે. એટલે હમ. આપણા માટે સિમ્પલ રસ્તો શું છે? ફાઇલનો સંભાવથી નિકાલ કે સામે શુદ્ધાત્મા તો જોયો, હમ. પણ આપણે ફાઇલ એક પાસે ભાવના કરાવડાવીએ છીએ અને ફાઇલ અંતરાત્માને ભાવના છે કે બધાને સુખ અને શાંતિ હો, હમ. બધાનું કલ્યાણ હો. એટલે આપણે આપણો અહંકાર કે આપણું આખું અંતસ્કરણ કે આપણું અંતરાત્મા બધું પોઝિટિવ કલ્યાણ સ્વરૂપની ભાવનામાં રહે. એક બીજી હમ. વાત કે આપણને ખબર પણ છે કે પ્રેમ સ્વરૂપ એમ. એટલે આપણે હમ. ધીમે ધીમે એ તરફ જઈ રહ્યા છીએ કે શુદ્ધાત્મા જોઈને સર્વ માટે આ ફાઇલ એકને અને અંતરાત્મામાં મારી દ્રષ્ટિમાં શુદ્ધ પ્રેમ રહે વહે. એટલે હમ. પછી સામો ગમે તે કરે પણ આપણે ધીમે ધીમે, એટલે જો જગતને જીતવાનો કોઈ સારામાં જગત એટલે અહંકાર એ જ મુખ્ય હમ. છે. તો કે મૈત્રી ભાવ અને શુદ્ધ પ્રેમ ભાવ અને કલ્યાણ ભાવ, મને આ હમ. ત્રણ વસ્તુ સમજાય છે. હવે હમ. આટલું થાય એટલે મોટા ભાગનું તો આપે જે કહ્યું ને કે ભાઈ એની જોડે કેવી રીતે બોલીએ, કેવી રીતે કરીએ કે હમ. ના કરીએ, એ હમ. આપણે ટેમ્પરરી ચેતીએ છે, બરોબર છે, પણ મૂળભૂત સૈદ્ધાંતિક શું છે તો કે આપણે હમ. રિલેટિવ રિયલ સામેનામાં શુદ્ધાત્મા જોયા. દાદાએ હમ. ત્યાં સુધી કહ્યું કે ભાઈ બધામાં હું જ છું. અથવા ઘણા લોકો હમ. દાદા ભગવાનને બેસાડી દે છે એના રિયલમાં કે ભાઈ રિયલમાં શુદ્ધાત્મા એ દાદા ભગવાન સ્વરૂપ છે. અને હમ. જોડે જોડે સંભાવથી નિકાલની જોડે આપણા એડિશનલ જે આપણા આવી મૈત્રી ભાવ, હમ. પ્રેમ ભાવ અને કલ્યાણ ભાવ. બીજી હમ. બાજુ આપણા પોતાના અહંકારને માટે આપણે શું કરીએ છીએ, કરવું ઘટે તો કે જાગૃતિ મૂકી છે આપણે કે ભાઈ હમ. મારે આ ડિસ્ચાર્જ અહંકારને માટે જીવવું નથી. હમ. મારે તો પાંચ આજ્ઞા, પ્રજ્ઞા, જ્ઞાન, પ્રકાશ અને શું આ મેં કહ્યું એના માટે હું છું
એટલે હમ નહીં તો શું થાય કે ડિસ્ચાર્જ અહંકાર માટે જ જાણે અજાણે જીવી લે છે. જરાક હમ ડિસ્ચાર્જ અહંકારનો વ્યૂ પોઈન્ટનો પણ ભેદ પડે ને તો હા આખું બધું ભેદ પડી જાય એને. અલ્યા ભાઈ, હમ વાત મહત્વની કે શુદ્ધાત્મા મહત્વનો. અને દાદા ભગવાને તો કીધું બધું જ રિલેટિવ છે. તો કઈ કરેક્ટ રિલેટિવ માટે આપણે આપણું શુદ્ધાત્મા પદ આખું ગુમાવી દઈએ? એટલે હમ રિલેટિવની પકડોમાં જે આપણો ડિસ્ચાર્જ અહંકાર જાણે અજાણે અંદર આવી જાય છે, પકડ હો કહો, હમ ખેંચ આગ્રહ કહો, કે મને હમ સમજાય છે, સાચું છે, જે પણ કંઈ કહો, પણ જ્યારે હમ આપણે હમ એની પર જાગૃતિ મૂકીએ છીએ તો પછી એ જાગૃતિમાં આપણને ધીમે ધીમે બધું જ ખુલ્લું થતું જાય છે. એ મને હમ સાચો કે તોય ડિસ્ચાર્જ અહંકાર ફૂલાતો નથી, ને મને ખોટો કે તો ડિસ્ચાર્જ અહંકાર બેસી જતો નથી. એટલે ટૂંકમાં આપણે એમાંથી, એટલે પેલું કવિરાજે બધું કીધું ને કે બે વખાણે યા વખોડે બેવ ના હમ ચોંટાડે કર્મવાળા. હમ આ બધી હમ જગ્યાએ છેવટે હું જ આવે છે. કયો હું? તો કે પૌદ્ગલિક. કયો હું? તો કે મળદાલ કરેલો પણ હજી જગ્યા છોડવા માંગતો નથી નથી જે. હમ એટલે દરેક પ્રસંગોમાં હું તો ડોકાયા વગર ડિસ્ચાર્જ, હું ડોકાયા વગર રહે નહીં, આપણી વાત કરીએ છીએ. તો હમ એ ડિસ્ચાર્જ હુંને માટે એક તો જાગૃતિ આવી, બીજી આ હમ બધું ચોગરદમનો જ્ઞાન પ્રકાશ કામ કરે, ત્રીજું દાદાએ જે આપ્યું કે લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિ આક્રમનું ફાઉન્ડેશન છે. એને જો હમ આપણે વિસ્તાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે લઘુત્તમ દ્રષ્ટિ કેમ આપી? તો કે આ ડિસ્ચાર્જ અહંકારને ઓગાળવા માટે આપી છે. શું કર્યું છે? કરેક્ટ કારણ કે નહીં તો ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ અહંકાર ઓગળે નહીં, થોડોક તો ઊભો હમ જ રહી જાય. શું રહી જાય? કે હમ ભાઈ આમ આપનો હું સાહેબ છું કહેશે. શું કહેશે? એટલે કોણ હમ બોલે છે આ? ભલે બહાર બોલ, પણ અંદર કોણ બોલ્યું? તો કે અંદર તો નહીં, હું તો શુદ્ધાત્મા છું ને એ શુદ્ધાત્મા છે. શું છે? એટલે દાદા હમ ભગવાને એવું કીધું હતું કે જેણે આખા જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ વેદી નથી, એટલે કે કેળવી નથી, એ હમ પૂર્ણ થઈ શકે નહીં. શું થઈ શકે નહીં? એટલે દાદાએ કહ્યું કે અમે એમ પટેલ તો આખા જગતના શિષ્ય છે. દાદા હમ ભગવાન 14 લોકના નાથ છે, પણ એમ પટેલ આખા જગતના શિષ્ય છે. શું કીધું? હા એટલે આ ઘણી રીતે સામેનાના અહંકારની પણ વાત કરી, એટલે જે ડીલિંગમાં, અને આપણા હમ ડિસ્ચાર્જ અહંકારની પણ વાત કરી. અને હમ એમાં ખાસ કરીને આ જે ગાંડો અહંકારની બધી વાત કરી ને કવિરાજે, હમ તો હમ ખાસ કરીને કોઈનું કંઈ કોમેન્ટ આવે, કોઈનું કંઈ આપણા માટે ક્રિટિસિઝમ આવે, કોઈનું કંઈક આપણાથી માટે જરા જુદું આવે, હમ અનુકૂળમાં તો આપણો ડિસ્ચાર્જ અહંકાર બધો ડાયો ડાયો સુષ્ટુ સુષ્ટુ રે, બધા સારું સારું કહેતા હોય તારે. હા પણ જરાક પૂંછડું મયડે દાદાની ભાષામાં, તો હમ ડિસ્ચાર્જ અહંકાર શું કરે છે જોવા જેવું છે. એટલે કે છે ને, જેની જોડે ખાધું આખી જિંદગી, કે જેની જોડે આટલું બધું એકમેકને ઉપકાર ગણો, મૈત્રી ગણો હોય, પણ જો જરાક છંછેડાયો તો હામો થઈ હમ જાય કે બધું ભૂલી જાય, હમ બધું ઉડાડી દે. એટલે શું હમ કરે? તમે કોણ ને હું કોણ? એટલે આ બધી રીતે, હમ એટલે બીજાના અહંકારને માટે આપણે આ બધી જાગૃતિ મૂકીએ ફાઇલ એક, અને એના વર્તન, હમ વાણી, વર્તન અને વિનય. એટલે દાદાએ કહ્યું ને, જે કવિરાજે કીધું કે જેના વાણી, વર્તન અને વિનય છે મનોહર પ્રેમાત્મા, મનનું હમ હરણ કરી લેનાર છે અને પ્રેમ સ્વરૂપ છે. શું છે દાદા ભગવાન? એમ તો બધાના અહંકાર એમને વશ રહ્યા. કોઈનો અહંકાર એમની આગળ ગાંડો થઈને ઉછળ્યો નહીં, અથવા તો નથી ગાંડો થઈને ઉછળે એવા અહંકાર વાળા આવ્યા તો પણ હમ બધા સવડા થઈ ગયા. અને હમ આપણા ડિસ્ચાર્જ અહંકાર, કે આપણા અહંકાર માટે આપણે આ બધી જાગૃતિ ચોગરદમને મૂકતા જઈએ. બીજી એક હમ જગ્યાએ એવું પણ કહ્યું છે કે જેમ જેમ દોષો ધોવાતા જશે, તેમ તેમ હમ ડિસ્ચાર્જ અહંકાર નિર્મળ થતો જશે. જેટલા દોષો બાકી છે, પેન્ડિંગ છે, હમ એટલા હમ પ્રમાણમાં ડિસ્ચાર્જ અહંકાર ઉભેલો હોય. અને છેલ્લે હમ દાદા એ પણ સમજાયું 1987માં હમ અમેરિકાના છેલ્લા છેલ્લા દિવસોના સત્સંગ, અને હમ દાદાના દેહ વિલય પહેલાના પણ લગભગ છેલ્લા છેલ્લા બધા સત્સંગો, એમાં એક હમ મહાત્માને દાદાએ પૂછ્યું, કઈ આમ બોલ્યા દાદા, ને પછી તરત પેલા મહાત્માનું રિએક્શન આવ્યું. એટલે દાદા કે ઉપરાણું લો છો? કોનું ઉપરાણું લો છો? જે મને હમ સમર્પણ કરી દીધું તેનું? આ તો મારી જોડે ઓ તમે દગાઓ કર્યો કહેવાય. શું છે? અરે બાપ શૈલેષને સમર્પણ કરી દીધું, નામને નામની માયા,
હવે હું હમ સંગીતનું ઉપરાણું લઉં એટલે એમાં પ્રકૃતિ બી આવી ગઈ, ડિસ્ચાર્જ અહંકાર પણ આવી ગયો. તો એ તો બહુ હમ મોટો દગો થયો કહેવાય. એટલે દાદાએ ત્યારે એમને સમજાવ્યું કે તમે ડિસ્ચાર્જ અહંકાર માટે જીવો છો કે શુદ્ધાત્મા માટે હમ જીવો છો, કોના પક્ષમાં ઉપરાણું લો છો. હમ. બધી જ વસ્તુ છેવટે આની માટે જ છે. હા, એટલે બહુ સરસ. એટલે આપે જે કીધું ને કે લઘુત્તમ ભાવ આવશે ને, અને આ એક્ઝેક્ટ સમજાય જ જશે કે આ રિલેટિવ જ છે, એમાં ક્યાં આપણે પોતાનું પ્રોજેક્શન બતાડવાની જરૂરત જ ક્યાં છે હવે કશી. એ અને આપણી નજીકની જે ફાઇલો છે હા એમાં કેટલો પ્રેમ વર્તે છે આપણને હૃદયથી. એ ભલે હા આપણું માને ના માને, જુદો વ્યૂ પોઈન્ટ આપે, ગમે તે કરે, હા. પણ હમ આપણને પ્રેમ વર્તે છે. પ્રેમ સ્વરૂપ થતા જઈએ છે આપણે કે નથી થતા. આ તો હમ હસબન્ડ વાઈફ શાંતિથી રહે ખરા, પણ અંદર તો બે હું જુદા જ રહે, દાદા કે છે. હમ. તો પછી એ ડિસ્ચાર્જ હું બેવના કેવી રીતે સોલ્વ થાય? બેવના રાઈટ. ડિસ્ચાર્જ ફાઇલ તો પેન્ડિંગ જ રહે. શું રહે? હમ. આત્મા છે પેન્ડિંગ. એટલે ધમાલ ના કરે, વખતે શાંત રહી ગયા, પણ હા. અંદરથી કોઈ સવડા થયા કે નહીં. ઓગળ્યા નહીં. એટલે એટલે ભેદ. આમાં આમાં આવ્યું છે કે પોતે બી બળે અને બીજાને બાળતો કરે એટલે. હા, એ તો ખરા. એ તો બધું આ બધું હા. બધું એટલે અંદર એટલે અંદર જો હા એટલે અંદર જો જરા પણ ઈ બળતરા હશે તો એ કામનું જ નહીં એમ, ભલે પછી બહાર. હા બળતરા શાને લીધે છે? તો કે અણસમજણથી આપણો ડિસ્ચાર્જ અહંકાર ઊંધો થયો માટે. ડિસ્ચાર્જ હા. અહંકારને વાગ્યું, પણ આપણા હમ ડિસ્ચાર્જ અહંકારને વાગ્યું કેમ? તો કે કંઈક હમ. આપણી સમજમાં કચાશ છે. એટલે શું છે? કરેક્ટ. બરાબર. સરસ. અને એક બીજો પ્રશ્ન છે કે સરસાજી આપણે ઉપકાર કહીએ છે ને, તો આજે વ્યવહારમાં આપણે ઉપકારનો અ એમ દાદા કહે છે કે જગત આખું નિમિત નૈમિતિક છે. તો હમ. આપણે ઉપકારમાં કેટલું બધું આપણે એનું એક્સટેન્ડ સુધીને આપણે એનું વિચારવાનું એમ. એટલે બે વાત છે. હમ ફાઇલ એકથી જે બીજા ઉપર ઉપકાર થયો તે હમ. યાદ જ નહીં રહેવાનું, કારણ કે આપણો તો ફાઇલ એકનો ધર્મ જ છે કે મારાથી સૌને સુખ અને હા શાંતિ. એટલે હા ફાઇલ એકની બુદ્ધિ જો નોંધ કરતી હોય કે મેં હા આટલું એમના માટે કામ કરેલું અને હા એમણે મારું કર્યું કે ના કર્યું, તો આપણે હા. ફાઇલ એકને કહેવાનું કે ભાઈ હમ. તમે તમારા માટે કર્યું હતું કે એમના માટે કર્યું હતું. પહેલા બરાબર. તમને સુખ મળ્યું, તમે તમારો ધર્મ સાચવ્યો અને તમારો નિકાલ કર્યો, એમાં હમ. કોઈને માટે કર્યું મેં, એ વાત જ મૂળભૂત પાયામાંથી ખોટી છે. શું છે? રાઈટ. એટલે જ એક વાત બીજા ઉપર ઉપકાર જે આપણી બુદ્ધિ યાદ હમ રાખતી હોય, મન બુદ્ધિ ચિત્તમાં નોંધ પડી હોય, અને હમ બીજાએ જે ફાઇલ એક ઉપર ઉપકાર કર્યો છે, ભલે નિમિત્ત નૈમિત્તિક હોય, પણ હા. દાદા ભગવાને પોતે એવું કહેલું કે હમ અમે આ કોઈનો કોઈ એક ચા પણ પાઈ હોય એટલો પણ એનો હોય તો પણ એનો હમ. ઉપકાર આખી જિંદગી અમે ભૂલીએ નહીં. નહીં. એ શું હમ છે? તો કે હમ વ્યવહારમાં આ હમ નામધારી ફાઇલ એક આવી હમ સમજણથી રહેતી હશે તો હમ ફાઇલ એકનો વ્યવહાર ખૂબ આદર્શ થવા તરફ જશે, અને હમ ફાઇલ એકને એને લીધે ઘણા બધા ફાયદા થશે. આમે ફાઇલ હમ એકને તો સુખની દુકાન કાઢવાની કીધી છે. મન હમ. વચન પારકાને માટે વાપરવા કીધું છે. એમાં પણ હા. આવું જો કંઈક હોય કે કોઈનો એક જરા સરખો પણ ઉપકાર હોય અને જો હમ ફાઇલ એક એને સામે એને યાદ રાખીને કરે તો ફાઇલ એકનો વ્યવહાર વિનમ્રતા, સરળતા, ઘણો બધા ગુણો એના ખીલી જાય, તો કે આદર્શ હમ વ્યવહાર તરફ ચાલી જાય. એટલે ભલે નિમિત્ત નૈમિત્તિક છે, એ નિમિત્ત હમ. નૈમિત્તિક એક જુદી અપેક્ષાની વાત છે. પણ ઓકે. શૈલેષભાઈ પર કોઈએ ઉપકાર કર્યો હોય તો હમ શૈલેષભાઈનો ધર્મ અને ફરજ બને છે કે ઉપકાર ભૂલે નહીં અને એકની સામે ઘણા બધા ઉપકાર કરી છૂટવાની ભાવના રાખે. શું રાખે? હમ.
ઓકે. એટલે આ હમ. વ્યવહાર ધર્મથી આ રીતે સમજવાનું, અને પેલું વિજ્ઞાન નૈમિત્તિક વાળું આખું જુદું છે. શું છે? ઓકે. હમ. પણ એ એટલે એમાં ઉપકારમાં એ વાત ખરી કે કોઈનો ઉપકાર ફાઇલ એક ઉપર છે, પણ હા. એને યથાયોગ્ય એટલે સાચી રીતે વાળી આપે, પણ એ કંઈક ખોટું કરાવવા માંગતા હોય ઉપકારના પેલા ભારમાં આપણને હમ. રાખીને, તો ત્યાં હા. આપણે સિફતથી ભૂલ થતી, ભૂલમાં નહીં પડવાનું, એટલે દોષમાં નહીં પડવાનું. એ ભલે ગમે તે આપણે, એટલે એ ત્યાં હમ. આપણી જાતને બચાવી લેવાની. પણ બીજી રીતે એટલે સીધી ને સાચી રીતે એનો ઉપકાર આપણે વાળી આપીએ એવું તો આપણને રહે એમ. બરાબર. એટલે ત્યાં જે ઇમોશનલ પણ હોય થોડું બહુ. ના, ઇમોશનલ પણ ના હોય. સમજણ જ્યાં સાચી હોય ત્યાં હા. ઇમોશનલ પણ બિલકુલ ના હોય. એ ઓકે. સ્થિરતાપૂર્વક એના જીવનમાં વણાયેલું હોય. શું હોય? હમ. હમ. સ્થિરતાપૂર્વક એના જીવનમાં વણાયેલું જ હોય, વસ્તુ વણાયેલી હોય. કરેક્ટ. એક એટલે કોઈ હમ, વ્યક્તિ આપણા ઉપર ઉપકાર કર્યો હોય પણ પછી આપણે એમની સાથે વ્યવહાર રાખવાનું ઈચ્છા ના થાય, પણ ઓલું ઉપકાર સામે આવી જાય તો ત્યારે કેવી રીતે એની સાથે ડીલ કરવાનું? બે વાત છે કે વ્યવહાર રાખવો એટલે શું? તો હમ. કે બિનજરૂરી લોપડ ચોપડની વાત નથી અહીંયા. એ તો હમ. ફાયદા સંભાવથી નિકાલની વાત છે. પણ હમ. જ્યારે એમને કંઈ જરૂર હોય અથવા હા. આપણાથી કંઈ થઈ શકતું હોય તો હમ. જરૂરથી એ આપણે કરી છૂટવું. શું છે? રાઈટ. એના માટે એવું જરૂર નથી કે આપણે એમને ત્યાં ચા પીવા જઈએ અને કંકોત્રીઓ લખીએ ને, એવું નથી. એ તો જે હમ. વ્યવહાર જેટલો આવશ્યક હોય એટલો. પણ જ્યારે એમને જરૂર હોય અથવા આપણાથી થઈ શકતું હોય તો આપણે બરાબર. ચોક્કસ કરી છૂટવાની ભાવના રાખવી જોઈએ. એક હમ. સામાન્ય દાખલો આપું. આપણું શૈલેષભાઈનું કે આપણું જીવન કે આદર્શ ના ગણાય, પણ મેં હમ. જ્યારે કોયલીને કરચિયામાં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી 1983માં, ત્યારે કોઈ હમ. બીજું ઓળખતું નહોતું. કોઈ ભાડે જગ્યા આપે ક્લિનિક માટે એવું તેવું કોઈ નહોતું. પણ એક હમ. મહાત્માનો દીકરો, એને નિમિત્તિક હેલ્પ મળી, અને જે ગામમાં ગયા ત્યાં બે ત્રણ જણની હેલ્પ મળી. તો એ બે હમ. ત્રણ જણની હેલ્પ શૈલેષભાઈને આખી જિંદગી યાદ રહી. એટલે બાય એન્ડ લાર્જ આખી લાઈફ હજી પણ લગભગ એમના કન્સલ્ટેશન ચાર્જ શૈલેષભાઈ લેતા નથી. કે ના હમ. ભાઈ, હમ. આપણે જ્યારે જરૂર હતી ઝીરોમાંથી હમ. ત્યારે એ નિમિત્ત બન્યા છે. તો હવે આપણે હમ. એમનું કરી છૂટીએ, એમાં શું આપણે એમાં બીજું શું કર્યું આપણે એમ. તો બરાબર. એનાથી હમ. આપણો પોતાને પણ વિકાસ થાય, આપણો ભારે હળવો થાય, અને હમ. સો મેની થિંગ્સ એમ. હવે એમાં કોઈ હમ. ઇમોશનલ કે રાગદ્વેષની વાત નથી. હા. સમય અને સંજોગ આવીએ આપણે વિતરાગ ભાવે કરી છૂટીએ ને. એમાં કઈ રાગમાં પડવું, દ્વેષમાં પડવું એવું કશું નથી. હમ. બરાબર. એટલે હિસાબ હિસાબ ચૂકતે જ થાય છે એક રીતે, એમ કેવાય. હા, હિસાબ તો ચૂકતે થાય છે. હિસાબ ચૂકતેની વાત આખી વૈજ્ઞાનિક રીતે કેવી છે, બેન, મારી સમજ પ્રમાણે, કે હા. એક તો મહાત્માઓને તો આમે નિર્જરા એટલે હિસાબ જ ચૂકવાઈ રહ્યા છે. પણ એ હિસાબ રાઈટ. ચૂકવાયો ક્યારે કહેવાય? તો બે હમ. વસ્તુ. કે એ ચૂકવાતા હિસાબમાં એટલે કે પસાર થતા સંજોગમાં અંદર નવા પેલા આટા વીટાય નહીં ત્યારે. એટલે આપણે હમ. હમ. સંભાવથી નિકાલમાં હોઈએ, જાગૃતિમાં, તો હિસાબ ચૂકવાયો. કરેક્ટ. જો એ કરેક્ટ. જાગૃતિમાં ના હોઈએ, જગતને તો એકલો હિસાબ ચૂકવાતો જ નથી. એ તો ચૂકવાતા હિસાબમાં નવો હિસાબ ઊભો જ કરે છે. શું કરે છે? હમ. 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 રાગથી કરે, દ્વેષથી કરે, ભાવાભાવથી કરે. એટલે બે વસ્તુ થાય: ડિસ્ચાર્જ ચાર્જ, ડિસ્ચાર્જ ચાર્જ. મહાત્માઓને ડિસ્ચાર્જ છે, પણ તે હમ. ડિસ્ચાર્જમાં અંતર પરિણામો શુદ્ધ ઉપયોગના છે, જાગૃતિના છે, કેવા પરિણામો છે, એના પર હમ. પણ આધાર રાખે છે. નહીં તો શું થાય કે હમ. ચૂકવાતા હિસાબમાં સંજોગો પસાર થઈ ગયા, પણ અંદર હમ. જે કંઈ રહી ગયું, આંટી રહી, થોડું રાગ રહ્યું, કે થોડું અભિપ્રાય રહ્યું, કે થોડી નોંધ રહી, કે થોડું અપેક્ષા રહી, તો એ પાછું બીજે આગળ ક્લિયર કરવાનું આવે. એટલે હિસાબ કરેક્ટ. ચૂકવાય છે, એ વાત બરોબર છે. પણ એ ચૂકવાયેલો ક્યારે કહેવાય?
તો કે આપણને સામેવાળા તરફથી એક તો દાદાએ કીધું ને ક્યાં સુલેમાન કુછ દુઃખ નહીં હુઆ ને તો કે નહીં નહીં ફિર કામ હો તો બુલાના, એટલે કે ફાઇલનો સંભાવથી નિકાલ થઈ ગયો. ત્યારે આપણે હમ સમજીએ કે આ હિસાબ ચૂકવાઈ ગયો, સામેવાળાનો ક્લેમ રહ્યો નથી. નહીં. એવી જ રીતે આ ફાઇલ એકની અંદર પણ યાદગીરી, સ્મૃતિ, કઈ ખેંચ, કઈ ખૂટ અંદર ખૂંચતું કે કશી એનું કઈ ઓછાયો રહ્યો નથી. ત્યારે આપણે સમજી જઈએ કે આ હિસાબ ચૂકવાઈ ગયો. પણ જો એ કરેક્ટ. ફાઇલ આપણને યાદ આવ્યા કરે, વાર કંઈક વચ્ચે વચ્ચે કંઈક પાછું આવી જાય, કંઈક બીજું થાય, તો આપણે સમજવું કે હજી એ હિસાબનો તાર ચાલુ છે, ચોપડી બંધ થઈ નથી. કરેક્ટ. હા, રાઈટ રાઈટ. ખ્યાલ આવી ગયું. આપણા પોતાના અંતસ્કરણને આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે ને આપણને કે ભાઈ આ આવે આવે. ચોખ્ખું થઈ હા. ગયું અંદર કે હજી ચોખ્ખું હમ નથી થયું. હમ વખતે ખાસ બે તો પાંચ નોંધ. વર્ષની હા. વ્યક્તિ મળે બી નહીં, એ અમેરિકા જતી રહી અથવા આપણે જતા રહ્યા, પણ અંદરથી કંઈ પૂરું થઈ ગયું એવું માની લેવાની જરૂર નથી. નથી. અને સામે હમ હોય તોય હિસાબ પૂરો થઈ શકે છે, આપણે અંદરથી જો મુક્ત વિતરાગ થઈ ગયા તો. કરેક્ટ. હમ એટલે વિતરાગોની વાત બહુ જ મજાની છે. હમ એમાં પરમાણુ નિર્જરતા, પરમાણુઓનો એક ડિપાર્ટમેન્ટ છે. તેવી રીતે અંતર પરિણામો, આપણી અંતર જાગૃતિ, અંતર પરિણામો, અંતરનું બધું જે છે એનો બીજો ડિપાર્ટમેન્ટ છે. શું છે? રાઈટ. હમ અને બીજો કરેક્ટ. ડિપાર્ટમેન્ટ બહુ જ મહત્વનો છે. શું છે? હા, એ મહત્વનું જ છે. એટલે કનુ દાદાજીના સત્સંગ બહુ પહેલા સાંભળ્યા હતા ને, એમાં એમનું એક આ બહુ ખાસ આવતું કે અંદરથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપણે અંદરથી પેલા થઈ જવું જોઈએ. એટલે હા એ આપ જે હમણાં વાત કરી ને તો મને એવું ક્લિક થયું કે આપ કહો છો ને કે આપણે અંદર કોઈ સ્મૃતિ નહીં કે કશું નહીં, એટલે અંદર વાળાએ જ આપણને નો ઓબ્જેક્શન આપી દીધું હોય એવું કહેવાય. હા, કહેવાય ને. બંને રીતે છે કે આપણે અંદરથી શુદ્ધાત્મા, આપણું જે પદ છે, શુદ્ધાત્મા છે, અરીસો છે, એ બધું જ બતાડે. અને એની હમ હાજરીમાં પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ ઓકે, આપણા તરફથી આ ચોખ્ખું થઈ ગયું છે. શું થઈ ગયું છે? હા. પછી સામેવાળાનું પણ આપણને ધીમે મળતું હોય છે. હમ મોટા ભાગના કેસમાં સામેવાળાનું પણ મળે. હમ અને એવું પણ બને કે આપણા અંદરથી આપણી કોઈ હવે નોંધ નથી કોઈ હમ વ્યક્તિ માટે. હવે એ વ્યક્તિ આપણા સામે કોઈ દિવસ આવતું નથી, એનો મતલબ એ જોવાની વસ્તુ નથી કે એમને આપણા માટે છે કે નહીં, કશું હા, અભિપ્રાય રહ્યા એટલે છે કે નહીં, એ બાકી રહે આપણા માટે જોવાનું. ના, એસ. બાકી એના બે વસ્તુ છે. એમ બાકી ન કહેવાય, પણ એમને જો કંઈક હશે ને તો ક્યાંક હમ ક્યાંક સ્પંદનો મને પહોંચ્યા કરશે. શું કર્યા કરશે? પહોંચ્યા કરશે. હા. હા. હવે એ સ્પંદનો આપણને પહોંચે એટલે આપણે સમજીએ કે કંઈક હજી ત્યાં આપણા માટે દાગ. પડ્યું છે, તો આપણે પ્રતિક્રમણો કરી લેવાના. શું કરી લેવાનું? રાઈટ રાઈટ. એટલે દાદા ભગવાને એક જગ્યાએ એવું કીધું કે બેવને છૂટવું હોય તો બંને 5,000-5,000 પ્રતિક્રમણ કરવાના, પણ એક હમ ના કરે અને બીજાને છૂટવું હોય તો બીજાએ 10,000 કરવાના. શું કરવાનું? હા. એટલે ટૂંકમાં આપણે સામે એ પહોંચાડીને બને એટલું એ આપણને નો ક્લેમ આપી દે, એનો હમ સી એટલે ઊભો ના હમ રહે રસ્તામાં આડો, એવું એવું થાય, એવું આપણો પુરુષાર્થ એવો હોય. શું હોય? અને મોટા હમ ભાગે થાય એવું. મોટા ભાગે થાય. અપવાદરૂપ જ હોય કે જ્યાં મહાવીર ને ગોશાલક સામસામા થયા હોય, તોય છેવટે ગોશાલકને મહાવીર જીતી લીધા હતા. છેવટે હા. વળી ગયા હતા, વશ થઈ ગયા હતા. શું થઈ ગયા હમ હતા? એટલે હા. અપવાદરૂપ કેસમાં પાર્શ્વનાથને કમઠ હોય. શું હોય? પણ હમ બાકી બાકી બધું લગભગ સોલ્વ થઈ જાય, સવડું થઈ જાય. હમ અને છેવટે દાદા ભગવાને તો કેટલા બધા વ્યવહારના રસ્તા બતાડ્યા કે છેવટે ગલી પચી કરીને પણ અ, હા. રાજી કરી દેજો. શું કરી દેજો? રાજી કરી દેજો. હા. અને એકવાર વડોદરાના સત્સંગમાં એક ભાઈ આવ્યા હતા, દાદા હમ જોડે ને હરાઈ દેવા આવેલા પંડિત જેવા, કે બધા આ હું બધા સમજે છું, હમણાં બધાને ઠેકાણ પાડી કરીને. હમ અને પછી હજી દાદાને આવવાને વાર હતી ત્યાં સુધી બધા અંદર અંદર ચાલતું હતું આર્ગ્યુમેન્ટ. દાદા આવીને બેઠા, દાદાને તો બધું દેખાય.
એટલે હમ દાદાએ 3 વાર એમને કીધું કંઈ પૂછવું હોય તો પૂછજો, કંઈ વાત હમ કરવી હોય તો કરજો. તો પછી નીકળે જ નહીં કશું, દાદાને બધું જ ખબર છે. પછી પેલા હમ ભાઈ કહે છે કે દાદા બહુ કહેવું હતું, બહુ પૂછવું હતું, પણ અહીંથી નીકળતું જ નથી. એટલે દાદાએ મનમાં કહ્યું સારું તો ભલા માણસ હતો, અગ્નિ છે. પણ પછી દાદાએ શું કર્યું તે જોવા જેવું છે. હમ પછી આ બધી થોડીક વાતચીત કરી. પછી હમ દાદાએ કોઈને કહ્યું કે દૂધ મંગાવો અમને માટે, કેસરવાળું કે બીજું દૂધ પીવડાવો અમને, કહે છે. તો એ પેલાનો અહંકાર હજી સાવ સવડો નતો થયો, તો કે ના ના હું કઈ દૂધ બૂધ પીતો નથી. આમ તેમ દાદા બધું સમજે છે. છેવટે હમ દાદા કહે છે પ્રેમથી આને બાંધીને પીવડાવો, કે છે. કેમ ના પીએ? છેવટે હમ થોડુંક દૂધ પીવડાવ્યું, પીધું. પછી હમ ગયા પછી દાદાનું સાયન્સ ઓપન કર્યું કે આપણા હમ પરમાણુ એના પેટમાં ગયા ને પ્રસાદી સ્વરૂપે, એટલે એનું હમ બાકીના પરમાણુ સવડા થઈ જાય, આપણને છોડી દે. શું કરે? ઓ હમ એટલે ઘણી બધી વસ્તુ છે આમાં. એક જ આ તો આપણને એક હમ સિદ્ધાંત આપ્યો દાદા, એક મૂળભૂત રીત આપી. પણ એની જોડે હમ જોડે દાદાનું આખું વ્યવહાર કળા, બોધ કળા, જ્ઞાન કળા તો હમ છે જ. બધું જ જોવામાં આવે જીવન. તો દાદા હમ એક પણ વ્યક્તિને એમના તરફ ગૂંચ રાખવા દીધી નથી. હમ અવડાને પડતો અટકાવે, હરદમ સામેથી ચાલીને પણ બધાને સવડા કરી દીધા. હમ છેલ્લે દેહ વિલયના 3-4 દિવસ કે અઠવાડિયું જ હશે પહેલા રસિક કાકાને કહ્યું કે આ બે હમ વ્યક્તિઓને બોલાવો. હવે એ હતા નહીં તે વખતે સંપર્ક, એટલે શોધીને બોલાવડાયા. હમ પછી પૂછ્યું કે ભાઈ આમ તેમ વાત કરી કે આપણે શું વ્યવહારમાં કઈ લેવડ દેવડ બાકી છે કંઈક તમને તમારા એટલે એક ભાઈએ કહ્યું દાદા હા આપણે જોડે કામ કરતા હતા ને મારે 20,000 રૂપિયા લેવાના નીકળે છે એમ. પછી બધી વાત હમ કરી કે આમ છે તેમ છે. એટલે દાદાએ કહ્યું સારું. દાદાએ આર્ગ્યુમેન્ટ ના કરી કે તમારી વાત સાચી છે. કોઈ કારણ આપણને કહે તો કે એવું કહે કે આના નીકળતા ને દાદા તો ખાલી ખોટી વાત છે, જવા દો ને વાત. દાદા એવું ના કર્યું. પછી દાદાએ ધીમે રહીને કહ્યું કે આપણે કેટલા ભાગીદાર હતા તે વખતે, તો કે 4. તો કે અમારા ભાગમાં કેટલા પૈસા આવે, તો કે 5,000. રસિક કાકા 5,000 એમને આપી દો અને એમને પૂછી લો કે અંબાલાલ મુરજીભાઈ પટેલનો હિસાબ ચોખ્ખો થઈ ગયો એમ પટેલનો, તો લખી દો હમ કાગળમાં કે એમ પટેલનો હિસાબ ચૂકતે થઈને મુક્ત થઈ ગયા છે એમ કરીને. એમ કરીને હમ દાદાએ ફાઇલને રાજી કરીને મોકલી. શું કરીને મોકલી? રાજી કરીને એટલે કહેવાનું તાત્પર્ય શું છે? હમ દાદાએ જે વાત કરી ને, ડોન્ટ સી લોસ પ્લીઝ સેટલ. એટલે કે યા ગમે તે રીતે વ્યવહારમાં આ તો ગાડું જગત છે, દાદા કે છે. દાદા એક હમ જગ્યાએ એવું કીધું કે જે ની જોડે કંઈક આગુ પાછું થતું હોય ને એને સામેથી જમવા બોલાવજો અને જમાડીને પણ કેસ ઊંચો મૂકજો. શું કરજો? એટલે કે એને હમ રાજી કરીને મોકલજો. શું કરજો? રાજી કરીને, એટલે રાજી એને ચોંટવાની વાત નથી. હા પણ જે કંઈ પણ સાધારણ ફાઇલ સ્વરૂપ રહેતું હોય તે તમે સવડું કરીને મોકલજો એને. શું કરીને મોકલજો? પણ હમ હું મારી ફાઇલ એકને જોઉં છું તો મોટામાં મોટું તો ફાઇલ એક પ્રત્યે જ જોવા જેવું છે કે આપણી અંદર અવળું સ્પંદન ના રહે કોઈના માટે, પણ પ્રેમ સ્વરૂપ આપણે ધીમે ધીમે કરતા જઈએ તો પછી ફાઇલ કઈ એવી બધી ગાડી નથી બધી. અને હા છેલ્લે દીપક મહેતાને, દાદા એમની સેવામાં રહેતા હતા દીપક મહેતા, અને એમની સિસ્ટર જોડે ને આગુ પાછું થયા કરે. તો દાદા એને આ વાક્ય કહેલું કે દીપક તું પ્રેમ સ્વરૂપ થઈ જઈશ ને એટલે તારી ફાઇલોનો સંભાવથી નિકાલ આપોઆપ થઈ જશે. શું થઈ જશે? હમ આ બધી ચાવીઓમાંથી આપણે આપણા વ્યવહારમાં ખૂબ જોવા જેવું છે. શું છે? હમ મહાત્માઓ આપણે રાઈટ ડાયા થયા જ છીએ એની ના નહીં, પણ હજી ઘણા હમ બધા પગલાં છે મહાત્માઓને ચાલવાના. બી શું છે? હમ કરેક્ટ. એટલે ના ગમતા વાળું કહીએ છે, ના ગમતા વાળો ભાગ. અને એ પેલા તો પરિવર્તન થઈ જવું પડે એને ગમતામાં. આપણી અંદર જ પહેલા તો બધું ચોખ્ખું કરી દેવું પડે ને એમ. હા હા પણ પછી સામેવાળાને માટે પણ આપણે જે જરૂરી છે પ્રતિક્રમણ સિવાયનો ભાગ પણ વાપરી છૂટવાનો. શું કરી છૂટવાનું? હા વાપરી છું, હા પ્રતિક્રમણ બરાબર છે. અને એના માટે દાદા ભગવાને બીજી એક વ્યવહારની બહુ મોટી વાત એમના જીવનમાં હતી. એમને કહ્યું, છેલ્લે અમારી હાજરીમાં જ વાત થઈ હતી. ચા પીતા હતા
તો કે આખા કપમાંથી અમે તો એક ઘૂંટડો જ પીધો છે, બાકી બધું પારકાને માટે ભેલાડી દીધું છે. શું કરી દીધું છે? એટલે કે હમ પોતાના હકનું જે બધું હતું એમાંથી બેઝિક નેસેસિટી પૂરતું વાપરીને બીજું આસપાસ વાળાને છૂટે હાથે આપ્યું. અને અમારા ઠાકોરભાઈ જે બરોડાના સંપત્તિ હતા એકવાર એમણે વ્યવહારની ફોર્મ્યુલા શોધી કાઢેલી કે મોટા ભાગની ફાઇલોને અપેક્ષા કરતા વધારે આપીએ ને એટલે ફાઇલો આપણને આરામથી ગ્રીન સિગ્નલ આપી દે. શું કરી દે? હા, એટલે દરેકે બરાબર. પોતપોતાની રીત શોધી કાઢેલી. શું શોધી કાઢેલી? રીત. હમ અને હમ અને દાદાએ તો બધી ઘણી રીતો બધી એમના જીવનમાં હતી, પણ એ બધી શુદ્ધ રીતો હતી. શું હતી? કોઈને હા, એ શુદ્ધ. કરવાની નહીં, હમ શુદ્ધ રીતો હતી કે પોતે હમ ઘસાઈને પણ લોકોને પણ એ કરીને દાદા બધાને જ રાજી કરીને નીકળી ગયા એમ. શું કરીને નીકળી ગયા? હમ રાજી એટલે કે ફાઇલનો સંભાવથી નિકાલ પણ રાજી ફાઇલ, કરી. હા, રાજી મન કરીને. રાજી હા. કરીને નીકળી ગયા દાદા. હમ બહુ સરસ. એટલે બરાબર કવિરાજનું પદ ભાભીબેન? છે ને, દાદા જીવીને દાખલો આપ્યો, એ આખો એમનો દાખલો રોજ ગણવો જ પડશે અમને. બધાએ, તમારે એકલાએ નહીં, અમારે બધાએ ભાઈ, આપણે બધાએ ગણવું પડે. શું કરવું પડે? બરાબર. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય તે સચ્ચિદાનંદ. સિવાય વ્યવહાર જીત થવા એવું નથી. હમ કરેક્ટ. જય સચ્ચિદાનંદ અંકલ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.